આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં સાઈ ફૂટવેરનો વેપારી આઈપીએલ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા પોલીસે છાપો મારી એકને ઝડપી પાડ્યો, જ્યારે એક વોન્ટેડ. નાનકવાડા પાડીના તીગરા બાદ હવે વલસાડના નાની કતરીવાડમાં પોલીસે સતોડિયાઓને ઝડપી પાડ્યા. વલસાડ જિલ્લામાં બુકીના અડ્ડા પર પોલીસે દરોડો પાડી સતોડિયાઓને ઝડપી પાડ્યા હતા, જેમાં નાનકવાડા પાડી તીગરા ગામે બુકીનું મોટું નેટવર્ક બાદ વલસાડ સિટી પોલીસની ટીમને વલસાડ નાની ખત્રીવાડ વિસ્તારમાં આવેલ સાઈ ફૂટવેરની દુકાનમાં આઈપીએલ ક્રિકેટ પર સટ્ટો રમાડતા હોવાની માહિતી મળી હતી, જેના પગલે વલસાડ સિટી પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં તેમણે દુકાનદાર અનિલ દેવીદાસ મંગવાણીને મોબાઈલ ઉપર સટ્ટો રમાડતો પકડી પાડ્યો હતો. તેના મોબાઈલનું ચેકિંગ કરતા તેમાં લાઇબેટરી X9 નામની એપ્લિકેશન મળી આવી હતી. આ એપ્લિકેશનમાં તે અન્ય જુગારીઓને આઈડી આપી સટ્ટો રમાડતા હતા, જેમાં એક આઈડી રાજુ અન્ના નામના વ્યક્તિને આપી હોવાનું બહાર આવ્યું હતું, જેને પગલે પોલીસે અનિલ મંગવાણી સાથે રાજુ અન્ના વિરુદ્ધ ગુનો દાખલ કરી રાજુ અન્નાને વોન્ટેડ જાહેર કર્યો હતો. અનિલ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતો હતો. તેની એપ્લિકેશનમાં ₹2.4 લાખનું બેલેન્સ પણ જોવા મળ્યું હતું. તેમજ તેની પાસે ખિસ્સામાં જુગારના ₹12,700 મળી આવ્યા હતા, જેને પગલે પોલીસે તેના 2 મોબાઈલ અને રોકડા કબજે લીધા હતા. વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 111 જોડાઓએ પ્રભુતાના પગલા માંડ્યા. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ભરતભાઈ પટેલ અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા. વલસાડ કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત ભરતભાઈ પટેલ ધારાસભ્ય વલસાડની પ્રેરણાથી યોજાયેલ 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પધારેલ ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને આ સમૂહ લગ્નમાં 111 જોડાએ પ્રભુતાના પગલા માંડ્યા હતા અને ઉપસ્થિત અગ્રણીએ તેમને આશીર્વાદ આપ્યા હતા. આ સાથે કન્યાદાન પણ કરવામાં આવ્યું હતું. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન થકી દરેક સમાજના લોકો લાભ લઈ આજના મોંઘવારીના સમયમાં તેઓ માટે આશીર્વાદ રૂપ બની શકે છે. આ પ્રસંગે હેમંતભાઈ કંસારા સાથે ધવલ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, મહામંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર વલસાડ જિલ્લામાંથી અને તાલુકામાંથી સર્વનાટી સમૂહ લગ્નના પ્રણેતા કહી શકાય એવા વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન દ્વારા દર વર્ષે આ 8મું વર્ષે 8મા સર્વનાટી સમૂહ લગ્નમાં દર વર્ષે 100 થી 150 સુધી સર્વનાટી સમૂહ લગ્ન કરતા આવ્યા છે. એટલે 8મા સર્વનાટી સમૂહ લગ્ન આજે પણ 111 કપલ નવ દંપતી લગ્ન ગંઠીથી જોડાવા જઈ રહ્યા છે. એટલે આજ સુધીમાં અમે 971 સમૂહ લગ્ન 7 સુધી કરી ચૂક્યા છે. એમાં 111નો ઉંમર થાય એટલે 1012 ઉપર આપણે સર્વનાટી સમૂહ લગ્નમાં દીકરીને અમે પરણાવી ચૂક્યામાં છે. આમાં દરેક સમાજ લગભગ 16 સમાજના આ દીકરા દીકરીઓ સામેલ છે. કોઈ પણ ભેદભાવ નથી. હિન્દુ વિધિ પ્રમાણે એમને આગલે દિવસે ગઈકાલે સાર્થક કરવામાં આવી. આજે બધાને હિન્દુ વિધિ પ્રમાણે 25 બ્રાહ્મણોની ટીમ વચ્ચે એમને લગ્ન ગ્રંથથી મંગળ ફેરા અને ધર્મના સૂત્રોચ્ચાર માટે એમને જોડવામાં આવ્યા છે. આ પ્રસંગે સાધુ સંતો અને સમાજના આગેવાનોને દરેકને આમંત્રણ આપવામાં આવ્યું છે, પધાર્યા છે, એમણે આશીર્વાદ આપ્યા છે. એટલે દરેક ખૂબ સહકાર અને અમારા કન્વીનર નીતિનભાઈ ગુલ્લાવસદા સરપંચ અને અમારી જે ટીમ છે 200 માણસોની ટીમ આ સર્વનાટી સમૂહ લગ્નમાં કામ કરી રહી છે. દરેક કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા જઈ રહ્યો છે. વાપી જિલ્લામાં ફ્લેટ માલિક સહિત 4 ઇસમો જુગાર રમતા ₹56,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા. વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરુણરાજ વાઘેલાની સૂચના અને LCB PIના માર્ગદર્શન હેઠળ LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી નજીકના ચલા મુક્તાનંદ માર્ગ સ્થિત રુદ્રાક્ષ એપાર્ટમેન્ટના વણવેલ ફ્લેટમાં રેડ કરી હતી, જેમાં 4 ઇસમો જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા અને પોલીસે નામધામ પૂછતા ફ્લેટ માલિક KU નરેન્દ્રભાઈ જોશી, રમઝાન અલી મંજીભાઈ હિરાણી, નંદલાલ ઝુરીલાલ ગુપ્તા અને યુનુસ અજીત મીઠાણી હોવાનું જણાવ્યું હતું. પોલીસે અંગ ઝડપી અને દાવની રકમ મળી કુલ ₹36,800 તથા મોબાઈલ ફોન મળી કુલ ₹56,800નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
ધરમપુરમાં સમૂહ લગ્નમાં આદિવાસી પરંપરાગત વાદ્યો નૃત્ય સાથે 51 યુગલોએ પ્રભુતાના પગલા માંડ્યા. મોંઘવારીના સમયમાં સમૂહ લગ્ન ગરીબ પરિવારના લોકો માટે આશીર્વાદરૂપ સમાન. વર્તમાન સમયમાં જ્યાં મોંઘવારી માઝા મૂકી રહી છે ત્યારે એવા સમયમાં લગ્નનો ખર્ચો એ પણ કોઈ સામાન્ય અને ગરીબ પરિવારે ઉઠાવવો એ ખૂબ જ મુશ્કેલીજનક હોય છે. ત્યારે આવા સમયમાં યોજાતા સમૂહ લગ્ન એક આદિવાસી સમાજ અને ગરીબ પરિવાર માટે ફાયદારૂપ સાબિત થાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા પંચાયત સભ્ય નિર્મળાબેન કેશવભાઈ જાદવ અને કેશવભાઈ પાંડુભાઈ જાદવના નેતૃત્વમાં જય બજરંગબલી યુવક મંડળ ચોરાની ટીમના સહયોગથી 51 જોડી આદિવાસી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 51 નવયુગલોએ પ્રભુતાના પગલા માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં વિવિધ દાનદાતાઓ અને વિવિધ સંસ્થાના દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને કેશવભાઈ જાદવ અને તેમની ટીમ છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમૂહ લગ્ન કરાવી રહ્યા છે, જે ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે. આજે સેંકડોની સંખ્યામાં નવયુગલોના પરિવારના સભ્યો સ્વજનો સમૂહ લગ્નમાં જોડાયા હતા અને આદિવાસી પરંપરાગત વાદ્યો અને નૃત્યો સહિત લોકગીતો સાથે પરંપરાગત વિધિ અનુસાર તમામના 51 નવયુવકોના લગ્ન લેવામાં આવ્યા હતા. તો આ તારના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.